કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે એક નવું ચેપ્ટર ભણીશું અને ચેપ્ટરનું નામ છે ભંડોળ પ્રવાહ પત્રક। સૌથી પહેલા આપણે વાત કરીએ મિત્રો કે જ્યારે પણ આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોઈએ બરાબર, તો એ બિઝનેસમાં વર્ષ દરમિયાન કેટલો નફો થયો એ જાણવા માટે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ। એટલે કે નફા નુકસાન ખાતું આપણે બનાવીએ તો આપણે એ જાણી શકીએ કે વર્ષ દરમિયાન આપણને કેટલો નફો થયો કે કેટલો નુકસાન થયું। એવી જ રીતે વર્ષ દરમિયાન આપણા ધંધાની પરિસ્થિતિ શું છે બરાબર, એટલે આપણો ધંધો સારી પરિસ્થિતિમાં છે કે ખરાબ પરિસ્થિતિમાં છે, આ વસ્તુ જાણવા માટે આપણે વાર્ષિક હિસાબ બનાવીએ છીએ। ત્યાર પછી આપણે બીજું એક ચેપ્ટર ભણેલા રોકડ પ્રવાહ પત્રક, એટલે વર્ષ દરમિયાન તમારી પાસે રોકડ કઈ કઈ વસ્તુમાંથી આવી છે, એટલે કઈ કઈ જગ્યા પરથી રોકડ આવી અને કઈ કઈ જગ્યા પર રોકડ ગઈ એ જાણવા માટે આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવીએ છીએ। એવી જ રીતે મિત્રો હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે ભંડોળ પ્રવાહ પત્રક, એટલે કઈ કઈ જગ્યા પરથી આપણને ભંડોળ મળે છે અને કઈ કઈ જગ્યા પર ભંડોળનો ઉપયોગ થાય છે એનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। હવે અમુક વિદ્યાર્થી મિત્રો અને અમુક લોકો એવું માને છે કે ભંડોળ એટલે રોકડ, તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, ભંડોળનો મતલબ તમે ખાલી રોકડ કરો તો આ વસ્તુ ખોટી છે। કારણ કે ભંડોળમાં જો ખાલી રોકડ વસ્તુનો સમાવેશ થતો હોય તો પછી આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવવું સારું। કારણ કે રોકડ પ્રવાહ પત્રક શાના માટે બનાવવામાં આવે કે રોકડ પ્રવાહ પત્રકમાં ખાલી રોકડ વ્યવહારો જ લખાય, ઉધાર વ્યવહાર ના લખાય, પરંતુ ભંડોળ પ્રવાહ પત્રક એ રોકડ પ્રવાહ પત્રક કરતાં પણ કંઈક વિશેષ છે। કેમ? કારણ કે જે રોકડ પ્રવાહ પત્રક છે એમાં ઉધાર વ્યવહાર નથી લખાતા, રોકડ પ્રવાહ પત્રકમાં ખાલી રોકડ વ્યવહારો જ લખાય છે। પરંતુ જ્યારે તમે ભંડોળ પ્રવાહ પત્રક બનાવો તો ભંડોળ પ્રવાહ પત્રકમાં રોકડ વ્યવહાર તો આવે જ, પણ સાથે સાથે ઉધાર વ્યવહારો પણ આવે। શોર્ટકટમાં હું તમને કહું ભંડોળ એટલે શું, તો કે ભંડોળ એટલે રોજે રોજ બરાબર, આપણે રોજે રોજ કામ કરવા માટે જે પૈસાની જરૂર પડે તેને જ ભંડોળ કહેવાય। બીજા શબ્દોમાં હું તમને કહું તો ભંડોળનો રિલેશન કાર્યશીલ મૂડી સાથે છે બરાબર છે। અહીંયા હું તમને લખું ભંડોળનો રિલેશન કોની સાથે છે, તો ભંડોળનો રિલેશન કાર્યશીલ મૂડી સાથે છે, કાર્યશીલ મૂડી। બરાબર, એટલે એક વસ્તુ યાદ રાખજો, ભંડોળનો રિલેશન જે છે એટલે કોઈ તમને પૂછે ભંડોળ એટલે શું, ભંડોળ એટલે કાર્યશીલ મૂડી, રોજે રોજ બરાબર તમારે ધંધો રોજે રોજ ચલાવવા માટે જે પૈસાની જરૂર છે તેને કહેવાય કાર્યશીલ મૂડી। અને કાર્યશીલ મૂડીનું આપણું સૂત્ર છે ચાલુ મિલકતો, ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા। ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે શું કરી દેવાના, માઇનસ, તો તમને શું મળી જાય, કાર્યશીલ મૂડી બરાબર છે। તો આટલી વસ્તુ તમને ખબર પડી બરાબર। હવે આમાં જ આપણે કંઈક અલગ કરીએ કે શું થાય, જો અહીં ધ્યાન આપજો, આ કાર્યશીલ મૂડી છે। હવે કાર્યશીલ મૂડી એટલે શું, મેં તમને કીધું કે ધંધો ચલાવવા માટે રોજે રોજ જે પૈસાની જરૂર પડે તેને કહેવાય કાર્યશીલ મૂડી। એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થાય, કાર્યશીલ મૂડીમાં ઘટાડો પણ થાય। તો કાર્યશીલ મૂડીની આપણે વાત કરીએ મિત્રો, અહીંયા હું લખું છું તો બે વસ્તુ થઈ શકે, એક શું થાય તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય, કાર્યશીલ મૂડીનો વધારો થાય કાર્યશીલ મૂડીમાં, અને કાર્યશીલ મૂડીમાં બીજું તો શું થઈ શકે, ઘટાડો થાય। ઘટાડો થાય। તો મિત્રો અહીંયા આપણે એ વસ્તુ સમજવું પડે કે કાર્યશીલ મૂડીમાં વધારો થાય કે કાર્યશીલ મૂડી, મેં તમને પહેલાં શું કીધું, પહેલાં સમજો, મેં તમને એવું કીધું કે કાર્યશીલ મૂડીનો રિલેશન કોની સાથે છે, ભંડોળ સાથે। તો તમને પ્રશ્ન થવો જોઈએ કે સર કાર્યશીલ મૂડીનો રિલેશન ભંડોળ સાથે છે તો કેવી રીતે છે, તો હું તમને કહું કે કાર્યશીલ મૂડીમાં શું થયો, વધારો। હવે જો કાર્યશીલ મૂડીનો વધારો થાય તો એનો મતલબ શું થાય, તો કે ભંડોળનો ઉપયોગ કહેવાય। કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો એને કહેવાય ભંડોળનો ઉપયોગ, ભંડોળનો ઉપયોગ થયો કહેવાય। શું થયું કહેવાય મિત્રો, ભંડોળનો ઉપયોગ થયો કહેવાય। અને કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય તો એને કહેવાય ભંડોળની પ્રાપ્તિ થઈ કહેવાય। શું કહેવાય, ભંડોળની પ્રાપ્તિ થઈ કહેવાય। એટલે શોર્ટકટમાં આપણે અહીંયા જે ચેપ્ટર ભણીએ છીએ ભંડોળ પ્રવાહ પત્રક, તો મિત્રો ભંડોળ કોની સાથે રિલેશન ધરાવે છે, કાર્યશીલ મૂડી। તો કાર્યશીલ મૂડીમાં કઈ ટાઈપનો ફેરફાર થાય, તો કાર્યશીલ મૂડીમાં હું તમને કહું ચાલુ મિલકત બરાબર, અહીં ચાલુ મિલકતમાં વધારો થાય, અહીંયા હું તમને કહું કે ચાલુ મિલકત વધે, ચાલુ મિલકત શું થઈ જાય, વધે બરાબર। અને બીજું બની શકે કે ચાલુ મિલકત ઘટે, બે વસ્તુ થઈ શકે બરાબર। એક તો ચાલુ મિલકત વધી પણ શકે અને ચાલુ મિલકત ઘટી પણ શકે। જો મિત્રો ચાલુ મિલકત વધે
આપણને પ્રશ્ન થવો જોઈએ કે જો ચાલુ મિલકતમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં શું ફેરફાર થાય? તો ચાલુ મિલકતમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં પણ વધારો થાય. કાર્યશીલ મૂડી વધે. બીજું કે ચાલુ મિલકતમાં શું થાય? ઘટાડો. ભાઈ કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય, સોરી, ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો કાર્યશીલ મૂડી પણ આપણી શું થઈ જાય? ઘટે. તો મિત્રો આનો મતલબ કેમ આવું થાય છે બધું સમજાઈશ. તો મિત્રો આનો મતલબ એવો થાય કે કાર્યશીલ મૂડી અને ચાલુ મિલકત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કાર્યશીલ મૂડી સંબંધ છે. મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો કે ચાલુ મિલકતો અને કાર્યશીલ મૂડી વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલે ચાલુ મિલકત વધે તો કાર્યશીલ મૂડી વધે, ચાલુ મિલકત ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે. એવી જ રીતે આપણે વાત કરીએ ચાલુ દેવાની. ચાલુ દેવા વધે અથવા ચાલુ દેવા ઘટે. ચાલુ દેવા ઘટે તો શું થાય એને આપણે સમજીએ. તો આમાં વ્યસ્ત સંબંધ છે. આમાં કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ. દેવામાં કેવો સંબંધ છે? વ્યસ્ત. તો વ્યસ્ત સંબંધ એટલે કેવો? તો ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે. કાર્યશીલ મૂડી ઘટે. બરાબર છે. આગળ વાત કરીએ કે ચાલુ દેવા ઘટી જાય મિત્રો તો કાર્યશીલ મૂડી વધે. કાર્યશીલ મૂડી વધે. અને આની ઉપરથી આ ચાર વસ્તુ પરથી એ ભંડોળનો ઉપયોગ થયો છે કે ભંડોળની પ્રાપ્તિ થઈ છે એ આપણને ખબર પડે. તો મિત્રો આ 6 એ 6 પોઈન્ટ આપણા માટે બહુ જ મહત્વના છે. એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું, જો અહીં ધ્યાન આપજો તો કે કાર્યશીલ મૂડી, એમાં સૂત્ર શું થાય? તો સૂત્ર થાય ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. બરાબર છે. ચાલુ મિલકત માની લો કે મેં 80,000 રૂપિયા ધારી અને ચાલુ દેવા મેં ધાર્યા 30,000. બરાબર. તો મારી ચાલુ મિલકત કેટલી? કાર્યશીલ મૂડી કેટલી આવી જોઈએ? 50,000. બરાબર. હવે માની લો કે આ જે ચાલુ દેવા છે, ચાલુ દેવાને મેં સ્થિર ધારી લીધા. કેવા ધારી લીધા? સ્થિર. કે ચાલુ દેવા બદલાતા નથી. હવે આપણે કોને બદલીએ? ચાલુ મિલકતને. તો શું થશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર? તમે જોજો. પહેલા તો જો આ ચાલુ મિલકત છે ને, ચાલુ મિલકતને વધારી દઈએ. 80,000ની જગ્યા પર આપણે ચાલુ મિલકતને કેટલા કરી દઈએ? 1 લાખ. અને આ 30,000ના 30,000. તો 1 લાખમાંથી 30,000 જાય તો અહીંયા કેટલા? 70,000. મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા ચાલુ મિલકત શું થઈ ગઈ? વધી ગઈ. જુઓ, ચાલુ મિલકત શું થઈ ગઈ? વધી ગઈ. તો ચાલુ મિલકતમાં વધારો થયો તો કાર્યશીલ મૂડીમાં પણ વધારો થયો. જો ચાલુ મિલકત કેટલાની વધી? અહીંયા 20,000. તો કાર્યશીલ મૂડી પણ અહીંયા કેટલી વધી? 20,000. મારી વાત સમજાય છે? એટલે ચાલુ મિલકતમાં જો વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં પણ શું થાય? વધારો થાય. આગળ એક ઉદાહરણ જોઈએ. ચાલુ મિલકતને ઘટાડીએ. ચાલુ મિલકત પહેલા કેટલી હતી? 80,000. એની 80,000ની જગ્યા પર આપણે કરી નાખીએ કેટલા? 50,000. કેટલા? 50,000. ને આ બાજુ ચાલુ દેવા તો કેવા રાખીએ આપણે? સ્થિર. તો અહીંયા કેટલા? 50માંથી 30 જાય તો અહીં કેટલા થઈ જાય? 20,000. તો મિત્રો અહીંયા જુઓ, બરાબર ધ્યાન આપો કે તમારી જે ચાલુ મિલકત 30,000 હતી એ 30,000ને ઘટાડીને કેટલી કરી આપણે? 50,000. એટલે અહીંયા આપણે કેટલાનો ઘટાડો કર્યો? 30,000. તો અહીંયા કાર્યશીલ મૂડી કેટલી હતી? 50,000ની કેટલી થઈ ગઈ? 30,000. એટલે કાર્યશીલ મૂડીમાં પણ શું થયો? ઘટાડો. એટલે મિત્રો એવું કહી શકાય કે ચાલુ મિલકતમાં જો વધારો થાય, ચાલુ મિલકતમાં જો વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં પણ વધારો થાય, અને ચાલુ મિલકતમાં જો ઘટાડો થાય તો કાર્યશીલ મૂડીમાં પણ ઘટાડો થાય. એટલે ચાલુ મિલકત અને કાર્યશીલ મૂડી વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એની કરતાં ઉલટું યાદ રાખજો. ચાલુ દેવામાં શું થાય? વધારો થાય તો કાર્યશીલ મૂડી ઘટે. એટલે વ્યસ્ત. ચાલુ દેવું વધે તો કાર્યશીલ મૂડી ઘટે, અને ચાલુ દેવું ઘટે તો કાર્યશીલ મૂડી વધે. બરાબર છે. તો ભંડોળ પ્રવાહ પત્રકમાં તમારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ચાલુ મિલકતમાં શું ફેરફાર થાય છે અને ચાલુ દેવામાં શું ફેરફાર થાય છે. હવે માની લો એક એક્ઝામ્પલ તરીકે હું કહી દઉં કે કાર્યશીલ મૂડી વધી ગઈ. કાર્યશીલ મૂડી વધી ગઈ તો એનો મતલબ શું થાય? ભાઈ કાર્યશીલ મૂડી વધી એનો મતલબ એવો થયો કે ભંડોળનો ઉપયોગ થયો કહેવાય. કાર્યશીલ મૂડી વધી ગઈ તો ભંડોળનો ઉપયોગ થયો કહેવાય. અને કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો એનો મતલબ એવો થયો કે ભંડોળની પ્રાપ્તિ થઈ હશે. બરાબર છે. તો મિત્રો ભંડોળ પ્રવાહ પત્રકમાં 3 વસ્તુ બનાવવું ફરજિયાત છે.
बराबर। जो भंडोळ प्रवाह पत्रक तमारे शीखवुं होय तो 3 वस्तु तमारे बनाववुं पड़े। एक, कार्यशील मूडीमां फेरफार दर्शावतुं पत्रक, कार्यशील मूडीमां फेरफार दर्शावतुं पत्रक, त्यार पछी सुधारेलुं नफा नुकसान खातुं बनाववुं पड़े अने छेल्ला तीजा नंबर पर तमारे बनाववुं पड़े भंडोळ प्रवाह पत्रक। बराबर। आ 3 खाता जे व्यक्तिने आवडे तेने आ चेप्टर आवड़शे। बराबर। तो आ लेक्चर में खाली आ 3 खाता कई रीते बनाववाना ते ज आपणे शीखीशुं, वधारे नहीं। आनी पछी दाखला मित्रों एटली शांतिथी एटली सरस रीते आपणे समजीशुं के बधा दाखला तमने आवड़ी जशे। बराबर छे। अने कोई वस्तु ना आवड़तो होय तो टेन्शन लेवानी जरूर नहीं, रिविजन में दरेके दरेक हवालो आई जशे। तो मित्रों सौथी पहला आपणे शीखीए कि कार्यशील मूडीमां फेरफार दर्शावतुं पत्रक कई रीते बनाववानुं। तो कार्यशील मूडीमां फेरफार दर्शावतुं पत्रक बनाववुं होय एना माटे आवुं कोष्टक बनाववानुं। पहेला અહીં લખી દેવાનું વિગત, અહીંયા શરૂઆતની બાકી લખવાની, અહીંયા આખરની બાકી, કાર્યશીલ મૂડીમાં વધારો થયો હોય તો અહીંયા લખવાનો, ઘટાડો થયો હોય તો અહીંયા લખવાનો। સૌથી પહેલા તમારે અહીંયા હેડિંગ આપી દેવાનું ચાલુ મિલકતો, ચાલુ મિલકતો। અને અહીંયા તમારે બધી ચાલુ મિલકતો લખી દેવાની, જેમ કે स्टॉक, रोकड़ होय तो रोकड़, देवादारो होय तो देवादारो। बहु वधारे हूँ लखतो नहीं। बराबर। ये तो तमे समझी ज गया ने। कहेवानो मतलब कि कार्यशील मूडीमां फेरफार दर्शावतुं पत्रक तमारे बनाववुं होय तो सौथी पहला तमारे चालू मिलकत लखी देवानी, अहींया एनी किंमत लखतुं जवानुं, चारे चार वस्तुनी किंमत तमारे અહીં લખી દેવાની। बराबर। પછી તમારે ચેક કરવાનું। શું કરવાનું? ચેક કરવાનું। શું ચેક કરવાનું? કે તમારા સ્ટોકમાં વધારો થયો કે ઘટાડો થયો, રોકડમાં વધારો થયો કે ઘટાડો થયો, દેવાદારોમાં વધારો થયો કે ઘટાડો, લેણી હોડીમાં વધારો થયો કે ઘટાડો। વધારો ઘટાડો થયો હોય એ મુજબ તમારે અહીંયા તમારે લખવું પડશે। આને આપણે નામ આપી દઈએ કુલ અ। પછી અહીંયા આપણે લખીએ ચાલુ દેવા, चालू देवा। तो चालू देवा में कई कई वस्तु आवशे बोलो तो बैंक ओवरड्राफ्ट आई सके, लेणदारो आई सके, देवी हुंडी आई सके, चूकवाना बाकी खर्च आई सके। बराबर। अहींया पहला टोटल कर देवानुं आनुं, आनु टोटल अहींया करी देवानुं। पछी अहींया बैंक ओवरड्राफ्ट, लेनदारो, देवी हुंडी, चूकवाना बाकी खर्चा अहींया लखी देवाना मित्रों। अने अहींया जे वधारो घटाडो थयो होय ने तो अहींया लखवानुं, पण आपणी पासे रकम नथी એટલે अहींया कशुं कई अत्यारे आवशे। आनो सरवाळो अहींया करी देवानो, अहींया तमारे लखी देवानुं कुल, एने नाम आपी देवानुं ब। पछी अहींया लखी देवानुं कार्यशील मूडी, कार्यशील मूडी। कार्यशील मूडी कई रीते लखाय? अ माइनस ब। अ मांथी ब शुं काढवानो? माइनस। એટલે આ ટોટલ માંથી આનું જે ટોટલ આવે એમાંથી આ માઇનસ કરો, આનું જે ટોટલ આવે એમાંથી આ માઇનસ કરો। થઈ ગયું। હવે અહીંયા આવશે કાર્યશીલ મૂડીમાં વધારો કાં તો ઘટાડો। કાર્યશીલ મૂડીમાં કાં તો વધારો પણ આવે કાં તો ઘટાડો પણ આવી શકે છે, એવું કંઈ જરૂરી નથી। बराबर। अहींया तो पछी आपणे दाखलो आवशे त्यारे आपणे अंदर शीखीशुं। तो मित्रों आ तो तमारुं कार्यशील मूडीमां फेरफार दर्शावतुं पत्रक। बराबर। त्यार पछी आ वस्तु बनी जाय पछी आपणे सुधारेलुं नफा नुकसान खातुं बनाववानुं। बराबर। तो सुधारेलुं नफा नुकसान खातुं आपणे कई रीते बनाववानुं? तो नफा नुकसान खातानी जमा बाजू सौथी पहेला लखवानुं तमारे बाकी आगळ लाव्या। नफा नुकसान खातानी सरोनी बाकी। नफा नुकसान खातुं होय ने तो नफा नुकसान खातानी शरूआतनी बाकी तमारे अहींया लखी देवानी। ए ज रीते नफा नुकसान खातानी जमा बाकी अहींया लखी देवानी। बाकी आगळ लाव्या, અહીં बाकी आगळ लई गया। नफा नुकसान खातानी आखરની बाकी।
બરાબર છે, આટલી વસ્તુ. હવે નફા નુકસાન ખાતાને સુધારવાનું. હવે અમુકને પ્રશ્ન થાય કે સર નફા નુકસાનને સુધારવું એટલે શું? મિત્રો અહીંયા તમે રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરીની પ્રવૃત્તિ ભણતા હતા ને, એ કામગીરીની પ્રવૃત્તિ જ છે આ, એ સમજી લો. કામગીરીની પ્રવૃત્તિમાં જે વસ્તુ આપણે પ્લસ 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 કરતા હતા, યાદ આવે છે? રોકડ પ્રવાહ પત્રક યાદ આવે છે? રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરીની પ્રવૃત્તિમાં તમે જે વસ્તુ પ્લસ કરતા હતા એ બધી વસ્તુ તમારે કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. અને જે વસ્તુ માઇનસ કરતા તે વસ્તુ કઈ બાજુ લખવાની? જમા બાજુ. આવું કેમ કરવાનું? કારણ કે મિત્રો નફા નુકસાન ખાતા દ્વારા તમને જે નફો મળે એ નફાને તમે એવું માની લો છો કે આપણી રોકડ છે, પરંતુ ખરેખર એ રોકડ નથી. કારણ કે તમે જ્યારે નફા નુકસાન ખાતું બનાવો તો નફા નુકસાન ખાતામાં એવા ઘણા બધા ખર્ચા હોય છે કે જે બિનરોકડ હોય છે, કે જેના ખરેખર પૈસા ચૂકવાયા નથી, છતાં પણ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુથી એને માઇનસ કર્યા છે. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે ઘસારો લખો છો, તો કે હા સર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ઘસારો લખીએ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે ઘસારો લખો, એનાથી શું થાય? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો લખવાથી તમારો નફો એટલો ઓછો થઈ જાય. હવે નફો ઓછો થઈ જાય એનો મતલબ એવો થાય કે તમારી પાસે એટલી રોકડ ઓછી છે એવું કહી શકાય. કેમ કે તમારો નફો ઓછો આવ્યો હોય એનો મતલબ શું થાય કે એટલા પૈસા તમારી પાસે ઓછા છે. પણ ખરેખર મને કહો કે આ જે ઘસારાના પૈસા તમે ખરેખર કોઈને ચૂકવ્યા? શું ખરેખર એટલા પૈસા તમારા ખિસ્સામાંથી ગયા? તો કે ના. તો પછી તમે નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ માઇનસ કર્યું તેનું શું? તે માઇનસ કર્યું તેને પ્લસ કરવું પડશે. એવી જ રીતે પાઘડી માંડીવાળી હોય, પેટર્ન, બરાબર, આ બધી વસ્તુ આપણે માંડીવાળી તો એના પૈસા કોઈને આપતા નથી, પણ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ. તો મિત્રો આ બધી વસ્તુને સુધારવા માટે આપણે ઉધાર બાજુ સુધારવાનું. તો કઈ કઈ વસ્તુ જો અહીં લખી દેવાનું તમારે ઘસારો, ઘસારો લખી દેવાનો. પછી માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો પણ અહીં લખી દેવાનું, જેમ કે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ વગેરે. હજુ ઘણું બધું આવે પણ બધું લખવાનું જરૂર નથી. એ જ રીતે તમારે લખવાનું માંડી વાળેલ અવાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત. માંડી વાળેલ અવાસ્તવિક મિલકત હોય તેને પણ ઉધાર બાજુ લખી દેવાની, જેમ કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બરાબર છે. ત્યાર પછી મિલકત વેચાણની ખોટ, મિલકત વેચાણની ખોટ, કોઈ મિલકત વેચી દીધી હોય અને એની ખોટ ગઈ હોય તો એ ખોટ પણ આવી જશે, બરાબર છે. રોકાણ વેચાણની ખોટ, બરાબર. પછી સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું, સૂચિત ડિવિડન્ડ કયા વર્ષનું? ચાલુ વર્ષનું, બરાબર છે. ત્યાર પછી આપણે સિંકિંગ ફંડ ખાતે લઈ ગયા, સામાન્ય અનામત ખાતે લઈ ગયેલ રકમ, એમ તો જોવા જઈએ ને મિત્રો ઘણું બધી વસ્તુ અંદર આવે છે, પણ આપણે બધી વસ્તુ લખવાની કઈ જરૂર નથી. આપણે છે ને દાખલામાં સમજીશું કે કઈ વસ્તુ આવે ને કઈ વસ્તુ ના આવે, ને ના યાદ રહે તો કશું ગભરાવાની જરૂર નથી. તમે રોકડ પ્રવાહપત્રક શીખ્યા અને રોકડ પ્રવાહપત્રકમાં તમે જે કામગીરીની પ્રવૃત્તિ ભણેલા, કામગીરીની પ્રવૃત્તિ યાદ છે? તો કામગીરીની પ્રવૃત્તિમાં ચોખ્ખા નફામાં જે વસ્તુ તમે પ્લસ કરતા હતા, શું કરતા હતા? જે વસ્તુ તમે પ્લસ કરતા હતા એ બધી વસ્તુ કઈ બાજુ લખી દેવાની? ઉધાર બાજુ. જેમ કે ઘસારો હોય તો ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી,
વગેરે વગેરે. પછી માંડી વાળેલ અવાસ્તવિક મિલકત, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ, મિલકત વેચાણની ખોટ, રોકાણ વેચાણની ખોટ, સૂચિત ડિવિડન્ડ, ચાલુ વર્ષનું સિંકિંગ ફંડ ખાતે લઈ ગયા, સામાન્ય અનામત ખાતે લઈ ગયા. હવે ઘણું બધું આવે. હજુ તો તમારે લખવું હોય તો ઘણું બધું લખી શકો તમે, બરાબર છે. ચાલો એ જ રીતે આપણે આગળ વધીએ. આ બાજુ શું આવે? મિલકત વેચાણનો નફો. મિલકત વેચાણનો નફો. પછી રોકાણ વેચાણનો નફો. બીજું બધું દાખલામાં આવશે મિત્રો, ત્યારે હું શીખવાડીશ, બરાબર. હવે તમારે અહીંયા એનું શું કરી દેવાનું? ટોટલ. અહીંયા આવશે તમારો સુધારેલો નફો. શું આવશે અહીંયા? સુધારેલો. એટલે આ બે ખાતા તમને બનાવતા આવડી ગયું કે ભાઈ કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને બીજું સુધારેલ નફા નુકસાન ખાતાનું પત્રક. હવે આપણે બનાવવાનું ભંડોળ પ્રવાહ પત્રક. તો ભંડોળ પ્રવાહ પત્રક અને ભંડોળની પ્રાપ્તિ. મિત્રો ભંડોળની પ્રાપ્તિ ક્યારે ક્યારે થાય? તો પહેલાં તો ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે. ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે, બહાર પાડ્યા. પછી પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે. પછી ડિબેન્ચર બહાર પાડવામાં આવે. પછી શું કરવામાં આવે? બોલો. લોન લેવામાં આવે. મતલબ કે રોકડ આવવી જોઈએ એવું સમજી લેવાનું તમારે. લોન લીધી હોય, બરાબર છે. ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય, ડિબેન્ચર બહાર પાડ્યા હોય, લોન લીધી હોય, બરાબર. પછી મિલકતનું વેચાણ કર્યું હોય, પછી રોકાણોનું વેચાણ કર્યું હોય, અને આ જે નફો આવ્યો ને, નફા દ્વારા રોકાણોની, નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ. નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ, બરાબર છે. ચાલો એ જ રીતે આ બાજુ પણ આપણે લખી શકીએ. ઇક્વિટી શેર પરત કર્યા, ઇક્વિટી શેર પરત કર્યા હોય, બરાબર. પછી પ્રેફરન્સ શેર પરત કર્યા હોય, પછી ડિબેન્ચર બી પરત કર્યા હોય, પછી બીજું શું પરત કર્યું હોય? લોન પરત. મિલકત ખરીદી, રોકાણો ખરીદ્યા, કરવેરો ચૂકવ્યો, ડિવિડન્ડ ચૂકવ્યું, બરાબર. હવે જોવાનું તમારે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીમાં વધારો હોય તો ભંડોળનો ઉપયોગ. તો અહીં લખી દેવાનું કાર્યશીલ મૂડીમાં વધારો. વધારો થાય તો એનો ઉપયોગ કરી શકાય, ને કાર્યશીલ મૂડીમાં ઘટાડો. બંને બાજુનું ટોટલ સરખું થઈ જાય તો આપણો દાખલો સાચો છે એ તમારે સમજી લો. તો મિત્રો આ તમને ખાલી ઉપર છેલ્લી માહિતી આપેલી છે, એકદમ ડિટેલમાં નહીં. હવે ડિટેલમાં આપણે જ્યારે દાખલા ગણીશું તો એકદમ ડિટેલમાં જઈશું, એકદમ શાંતિથી તમને દાખલા કરાવીશ, એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો મિત્રો આની પછીના લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.